રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા. તો આપણે આજે કપાસની વેરાયટી જોવા માટે આપણે આવ્યા છીએ અને બહુ સુપર બેસ્ટ વેરાયટી છે. અને આમાં તમારે તમારું નામ આવડશે બોલતા? હા, આવડે છે. શું નામ? રાજેશભાઈ નામ છે, બરોબર. હવે આમાં તમે કેટલા વીઘાનો કપાસ છે? એ 8 વીઘાનો. 8 વીઘાનો કપાસ છે. અને કેટલો ઉતાર્યો? એ 200 મણ ઉતાર્યો. 8 વીઘાનો કપાસ 200 મણ કપાસ ઉતાર્યો છે કે જે કપાસ વેચાય બરોબર. અને હવે કપાસ નવી આ તમને આ કેવો લાગે છે કપાસ? એ સારો હોય કપાસ સારો છે. તાણી બોલ શરમાઓમાં તમે સારું તમારે સારો છે કપાસ. હજી વીઘે કેટલો ઉતરશે એવું લાગે આ કપાસ જોતા? હે નહીં ફાવે બોલતા? એ ભાઈ પોતે હિન્દી છે ને, આપણે છે ગુજરાતી. કયું ગામ તમારું? આમ મૂળ એમપી ના ભાગ્યા છો ને? અહીંયા ભાગ્યા છે એમપી ના, બરોબર છે. અને 8 વીઘાનો કપાસ એને 200 મણ કપાસ એને ઉતારી અને વેચાવ્યા છે. અને લગભગ આ કપાસ આ રીતનો જ આખું ફિલ્ડ છે. તમે તરત બતાવી દો સુરેશભાઈ, બરોબર. અને વિડીયોમાં ભાઈ શરમાય છે બહુ બરોબર. અને આ વેરાયટીમાં હું માનું ત્યાં સુધી હજી લગભગ માનો ને કે આ 8-10 મણ થઈ જાય સુરેશભાઈ. 12 થી 15 મણ પાકો. હજી 12 થી 15 મણ કપાસ પાકો થઈ જાય, બરોબર છે. તો તમે એક્ઝામ્પલ લગાવી શકો, બરાબર છે, કે આમાં કપાસની વેરાયટી સારી છે, ખેડૂતોને ગમી છે, ઠેઠ સુધી ઉપર સુધી ફૂટ છે અને ઉપર સુધી હવે વીણાટ એની આવી ગઈ છે. કપાસનો છોડ એકે ભાંગ્યો નથી. કપાસ ભાંગી ગયો નથી? ભાંગ્યો ને? આને ઉપરની ડાળીઓ કાપી હતી, ઉપરના ટોપકા કાપ્યા છે ને, ઉપરથી ડૂંક કાપ્યું હતું, છતાંય કપાસની વેરાયટી એવડી વધી ગઈ છે. અને સુપર બેસ્ટ વેરાયટી છે તમ તારે ખેડૂત મિત્રો. અને હંધાય ખેડૂત મિત્રોને આ વેરાયટી કરવા રેખી બધા ખેડૂતો કરીએ કે ને? કેટલા કોઈ ખેડૂત જોઈ ગયો આજુબાજુમાં? ઘણા બધા જોઈ ગયા ને? અને પોસ્ટર લગાડી મૂકી દીધા કે આ કપાસનું પોસ્ટર થઈ ગયા, જોઈ જવો, બરોબર ને? હવે એમાં એવું છે કે આપણે ગુજરાતી ભાઈ બિચારક મધ્યપ્રદેશથી હિન્દી ભાઈ બિચારક મધ્યપ્રદેશથી હિન્દી છે અને હજી ધીમે ધીમે ગુજરાતી શીખતો આવે છે. શું નામ? રાજેશભાઈ નામ છે, બરોબર છે. તો આમ હું એમ માનું કે 50-60 ખેડૂતો જોઈ ગયા છે. હે કે ભાઈ આ કપાસ કેવો છે, ઉતારામાં કેવો છે, દવા છાંટીથી કેવું કે પૂછે કોઈ ખેડૂત કે કઈ? હા, પૂછે તા એ દવા છાંટી કે દવા નથી છાંટી હો છે કે એમ. એટલે આમ ટૂંકમાં એવું પૂછે કે આમાં કઈ દવા છાંટીથી કે એવું આપણે ખબર ન રહે. હે જો આ ભાઈને બિચારાને બોલતા એક તો શરમાય છે વિડીયોમાં, આટલું બોલ્યો તે ઘણું છે એમ. પણ ના ખરેખર વેરાયટી સારી છે, કરવા દેખી છે હરેક ખેડૂત મિત્રો તમ તારે, બરોબર છે. અને આપણે વૈજ્ઞાનિક ભાઈઓને હજી કહી કે હજી એવી સારી વેરાયટી બનાવે જેથી કરીને દવાના ખર્ચા ઓછા કરવા પડે અને આની ઘોડે હાઈ ક્લાસ ઉતારો આવે, ઈળ બીળ ન લાગે એવી વેરાયટી તમે બનાવતા રહો, બરોબર ને? કે જેથી કરીને માલ સારો આવે, જીવાત ઓછી લાગે, તો ખેડૂતોને દવા ઓછી છાંટવી પડે, બરોબર ને? હે અને ભાગ્યની દવા ઓછી છાંટવી પડે, ખેડૂતને